નમસ્તે મેડમ. નમસ્તે. મેડમ મારે કેસ મને લડવાનો છે. હા. મેડમ મારી બાઈએ મને બહુ માર્યો છે ને મારી ઉપર કેસ કર્યો છે ને મને મારી મારું ફૂડ કાઢી નાખ્યું એટલો માર્યો અને મને બહુ મારે છે ને મારી ઉપર કેસ આમો કર્યો છે. આપણે એને આમ કેસ લડવાનો છે ને આપણે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ ને બધે સુધી વયું જવું છે પણ તમને ગમે એમ કરીને બસાવી લ્યો મેડમ. તમારી પત્નીએ તમારી પર કયા કારણોસર કેસ કર્યો છે? કાંઈ નહીં, મેં કીધું મારે ખાવું નથી એમાં મને છૂટું તપેલું માર્યું માથામાં. તમારે ખાવું નથી એમાં એને છૂટું તો હા તમારે જમી લેવું જોઈએ ને. પણ મને ભૂખ નથી ને મેડમ, તમે જમ્યો ને એટલે મને છૂટું તપેલું માથામાં માર્યું ને એ તપેલામાં ખોબો પડી ગયો છે બોલો. ને હું ઘરે જાઉં ને એટલે મને રૂમમાં પૂરીને હબોડી નાખે છે, બહુ મારે છે. એને મને પાછો ઉપરથી કેસ કર્યો, હું મેકવા ગયો ને તો પોલીસે મને માર્યો. એટલે હાલમાં તમારી જોડે નથી? નહીં, એની મમ્મી ન્યા છે ને ન્યા જાઉં તો ન્યા બધા મને ઘરમાં પૂરીને મારે છે. એવું કરે મારા છે સસરાની બધા છે ને ઘરમાં પૂરી જાય પછી મને બહુ મારે. આનો અને કોઈ કાંઈ પુરાવો? કહું તો કેસ કરે છે મારી ઉપર. આ જે તમે વાત કરી રહ્યા છો એનો કોઈ પુરાવો ખરો? હા, તપેલામાં ખોબો પડી ગયો છે ને મેડમ. અટારીને વાત કરો. તો મને તમે બસાવી લો મેડમ. હું ગરીબ માણસ છું, હું મજૂરી કરું છું, હાવ ગરીબ છું. સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો વ્યા જઈશું. છેટારીને વાત કરો. મને લાગે તમારા આ જે લખણો છે ને એના કારણે તો મને લાગે તમારી પત્નીએ તમારી માથે કેસ કર્યો છે. નહીં મેડમ, હું તો હાવ હોજો માણસ છું. દેખાય જ છે મને. શું કહું કે આ તમારી પત્નીએ જે તમારી માથે કેસ કર્યો છે એનો પુરાવો ખરો? હા, તપેલામાં ખોબો પડી ગયો. બાળ બચ્ચા છે તમારે? કાંઈ નથી મેમ, મારે એક કાંઈ નથી, બાયસ છે ઈ વહી ગઈ છે. કોઈ હોય છે પાછળ? નહીં, કોઈ રૂમમાં પૂરી મેડમ મારે ઘૂંટી પર હબોડી નાખે છે. એવું છે. હા, ને ન્યા તેને તેડવા જાવ ને મમ્મી ન્યા મારા સસરા ન્યા છેટા લ્યો ને હાથ લઈ લો ટેબલ પર. ઈ છેટા બેસીને નિરાતે વાત કરો અને સરખી રીતે રહ્યો. પછી એને ઘરે હું જાઉં ને તો મને છે ને બધા રૂમમાં પૂરીને બધા હબોડી નાખે છે, ઘૂંટી પર મારે. એની ફેમિલીમાં કેટલા સભ્યો છે? એની ફેમિલીમાં 4-5 જણા છે પણ એ બધા મને મારે, બધા પૂરીને મારે. હા, તમે એટલા બધા સોચો છો? બચાવી બધા ગરીબ માણસ છું, હું મજૂરી કરું છું. તમારો કેસ લડીને મને છે ને આપણે હાઈકોર્ટ સુધી જવું પડે ને તો વ્યા જશે પણ મને તમે ગમે એમ કઈ બસાવી દો મેડમ, ગરીબ માણસ છું. હા, એ સાચી વાત છે. તમે ગરીબ છો એ દેખાય છે મને. તમે અલગ થવા માંગો છો? ના ના, મારે તો જોતી છે. તમારે જોઈએ છે. મતલબ એમ થયું કે તમારી જોડે રહેવા માંગતા નથી. ના ના, રહેવું તો છે જ. જો તમારી જોડે રહેવા માંગતા હોય તો તમારી માટે કેસ શું કામ કરે? પણ મારા સાસુ છે ને એ બહુ રાશિ છે, એ નથી રહેવા દેતા. મને છે ને બહુ મારે. ત્યાં જાવ ને તો મારા સસરા ની બધા આખું ઘર મને મારે, રૂમમાં પૂરીને મારે, ઘૂંટી પટ મારે. સાંભળી લીધું. તો મને બસાવી લેશો ને તમે?